આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. વિધાનસભામાં ગઈકાલે 2 વિધેયક સર્વાનુમતે મંજૂર થયા. રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા રજૂ કરાયેલા ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન સુધારા વિધેયક 2025 અને ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતના વિધેયકને ગૃહે મંજૂર કર્યું છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અંગેના કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, ક્લિનિક, સેનેટોરિયમ ઉપરાંત લેબોરેટરી તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેક્ટેરિયોલોજીકલ, જીનેટિક, રેડિયોલોજીકલ, કેમિકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામાં આવતી હોય તેવી સંસ્થાઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. જ્યારે અન્ય એક વિધેયક ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતનું વિધેયક સર્વાનુમતે વિધાનસભામાં પસાર કરાયું હતું. ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી, કાઉન્સિલનું ફંડ, સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકાર અને જવાબદારીઓ હવે ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલમાં તબદીલ થશે. આ વિધેયક પસાર થતાં હવે રાજ્યમાં અલાયદી ફિઝિયોથેરાપી કાઉન્સિલની જરૂરિયાત રહેતી નથી તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે રાજ્યના 16,000થી વધુ ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. ધારાસભ્ય દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના જવાબ આપતા જણાવ્યું કે દિવસે વીજળી આપવાની 97% કામગીરી પૂર્ણ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે બાકી રહેલા 3% વિસ્તારોમાં આ કામગીરી પૂર્ણ કરવા જમીન અને કાયદાકીય પ્રશ્નોનું નિરાકરણ ટૂંક સમયમાં કરવામાં આવશે. રાજ્યની વીજ માંગને પહોંચી વળવા અને ભવિષ્યની પેઢીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા કોલસો, લિગ્નાઇટ જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોના ઉપયોગ પર ભાર આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2030 સુધીમાં એઇડ્સ મુક્ત ભારતના સંકલ્પમાં સહયોગ આપવાની અપીલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને કરી હતી. રાજ્યમાં પ્રથમ વખત યોજાઈ રહેલા એસીકોન રાષ્ટ્રીય સંમેલનના ઉદઘાટન સંબોધનમાં તેમણે જણાવ્યું કે રાજ્યના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે આ વર્ષે 16% વધારા સાથે 23,385 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2047 સુધીમાં રાજ્યમાં સરેરાશ આયુષ્ય 70 વર્ષથી વધારીને 84 વર્ષ કરવાનો વિકસિત ગુજરાતના રોડ મેપનો લક્ષ્યાંક છે. સામાજિક વિચાર જાગૃતિના અભિયાન હેઠળ 26મી જાન્યુઆરીના મુંબઈથી શરૂ થયેલી વિમુક્તિ યાત્રા 10,000 કિલોમીટરનો પ્રવાસ કરીને 23મી ફેબ્રુઆરીના વિરામ લેશે. આ યાત્રાના માધ્યમથી લોકોને વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. વિમુક્તિ યાત્રા દ્વારા કચ્છમાં પણ વ્યસનથી દૂર રહેવાનો સંદેશો ફેલાવાયો છે. વિમુક્તિ યાત્રા સાથે જોડાયેલા ડોક્ટર હર્ષદ ઉદેશીએ આ મુજબ જણાવ્યું હતું. વિમુક્તિ યાત્રાના નામ નીચે 26મી જાન્યુઆરી મુંબઈથી 10,000 કિલોમીટરની કારથી એક યાત્રા અમે શરૂ કરી અને 23મી ફેબ્રુઆરી 28 દિવસે એ સમાપ્ત થાય એનો વિરામ લઈએ એવા એક વિષય સાથે અમે કર્યું છે. એ સાથે સાથે જે જગ્યાએ અમે આખા ભારતની મુસાફરી 10,000 કિલોમીટરની કરી એમાં અમારો વિષય એવો જ રહ્યો છે કે અમે અલગ અલગ સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઝ, રોટરી ક્લબના મિત્રો, જાણીતા લોકો, પત્રકારો, ટીવીના માધ્યમથી લોકો સાથેનો સંપર્ક કરવાની કોશિશ કરી છે. અને આ કોશિશમાં લોકોને વ્યસન અંગેની જાણકારી આપવાનો અને અવેરનેસ ક્રિએટ કરવાનો અમારો પ્રયત્ન રહેલો છે. અને સાથે સાથે અમે એમ માનીએ છીએ કે વ્યસન માટેનું જો પ્રયત્ન કરશું તો માનસિક સ્વાસ્થ્ય પણ બરાબર રહેશે. પાકિસ્તાનની જેલમાં કેદ થયેલા 22 ભારતીય માછીમારોને ગઈકાલે મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારોને વર્ષ 2021-22માં પકડવામાં આવ્યા હતા, જેમને લાડી જેલમાં રાખવામાં આવ્યા હતા. ગઈકાલે પાકિસ્તાન દ્વારા માછીમારોને મુક્ત કરી વાઘા બોર્ડર મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોનો કબજો મેળવી તેમને વેરાવળ લાવવામાં આવશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.